તારીખ 16/4ની સવારે કેન્યા દેશના નાઇરોબીના અગ્રણી હરિભક્તો શ્રી અરવિંદભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પબારી વગેરે સાથે આફ્રિકાના આગામી કાર્યક્રમ માટે મીટિંગ યોજી બિરાજેલા સ્વામીશ્રીને આ હરિભક્તોએ જણાવ્યું. બાપા, આપનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે હરિભક્તો તપ, વ્રત વગેરે સાધના કરે છે. એમની તપશ્ચર્યાથી જ બધું સારું રહે છે. એ તો આપ કૃપા કરીને સ્વીકારો છો. બાકી સ્વાસ્થ્ય સારું રાખવું કે ન રાખવું એ તો આપના જ હાથમાં છે. અમારા હાથમાં કશું જ નથી, બધું ભગવાનના હાથમાં છે. કરતા હરતા એ જ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. શું વાત ચાલી રહી છે સ્વામી બાપા? કંઈ નહીં, આ તો ઘનશ્યામભાઈ અને અરવિંદભાઈ એમ કહે છે કે તમારું જ ધાર્યું થાય છે, તમે જ કરતા હરતા છો, એટલે હું એમને સમજાવું છું કે સર્વ કરતા હરતા ભગવાન જ છે, એમનું જ ધાર્યું થાય છે. અમારા માટે તો કરતા હરતા આપ જ છો. આમ કહી ભક્તોએ જણાવ્યું. બાપા, એક પ્રોમિસ આપો. એમનેમ જાણ્યા વગર અમે પ્રોમિસ આપતા નથી. હસતા હસતા સ્વામીશ્રીએ કહેલી આ માર્મિક વાત સાંભળી ભક્તોએ વિનંતી કરી. જેમ અત્યારે સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, તેમ આપનો શતાબ્દી મહોત્સવ પણ આપની ઉપસ્થિતિમાં અમે ધામધૂમથી ઉજવીએ એવું કરો. એ તો બધું મહારાજની ઈચ્છા હોય એમ થાય. અત્યારે જે ઉજવાય છે એ આપણો જ સમજી લો ને. અત્યારે તો સંસ્થાની શતાબ્દી ઉજવાય છે, પછી આપની ઉજવવી છે. સંસ્થા અને સત્પુરુષ ક્યાં જુદા છે? જુદા કેમ પાડો છો? આમ કહેતા સ્વામીશ્રીએ ભાવનાઓના પ્રવાહને જ્ઞાનના ઘાટ તરફ વાળી દેતા પોતાની વાતને વિરામ આપ્યો અને હરિભક્તોને સમજાવ્યું કે ભગવાન જ સર્વ કરતા હરતા છે તથા સંસ્થા અને સત્પુરુષ બંને વચ્ચેની એકતાની પણ સમજણ આપી.